સાથે હું છું દિલીપ ચાવડા. કામરેજ સુગરની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો બાકી છે, ત્યારે 14 ઝોનમાં મતદાન થવા જશે. ત્યારે કામરેજ સુગરની હોટ ફેવરિટ એવી સીટ કે જ્યાં બંને પેનલના કર્ણધારો ચૂંટણી જંગમાં હોય, ત્યારે આપણી સાથે જ જતીનભાઈ પટેલ છે કે જેઓની પાસે આપણે સીધી માહિતી લઈશું કે ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા આક્ષેપો અને ચૂંટણી જે રીતે ગરમાઈ છે તે મતદાનના ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હવે શું પરિસ્થિતિ છે અને તેમનું શું કહેવું છે. જી જતીનભાઈ, મારે ચૂંટણી લડવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે મેં એવું નક્કી કર્યું હતું કે મારે કોઈ પણ આક્ષેપબાજીમાં કે ટિપ્પણીબાજીમાં પડવું નથી, પરંતુ મારા હરીફ ઉમેદવાર દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એના લીધે આજે મારે સોશિયલ મીડિયા ઉપર આવવું પડ્યું છે. એમનું કહેવું, મારા હરીફ ઉમેદવારનું કહેવું, મંત્રીના વહીવટમાં સભાસદોને ગેરમાર્ગે દોરી બીજા હિતોના કામ સાઈડ પર રાખીને માત્ર રાજકીય દાવપેચ રમે છે. એ મારે એમને કહેવું છે કે આ સહકારી મંડળની ચૂંટણી છે, એમાં રાજકીય દાવપેચ ના હોય. એ પણ એક સમય એવું હતું કે જ્યારે ગત ટર્મમાં ચૂંટણી લડવા નીકળ્યા ત્યારે મારા જ ઘરે 10 ધક્કા ખાધા છે. એમણે ચૂંટણી લડી હતી, પપ્પાનો ઉપયોગ કરવો હતો તો પપ્પાનો ઉપયોગ કરવા માટે 10 ધક્કા ખાધા છે. આને અમને એમ કહ્યું કે કાકા મારે એક જ ટર્મ જવું છે, 2.5 વર્ષ માટે હું પ્રમુખ રહીશ, 2.5 વર્ષ પછી હું કોઈને ટ્રેન કરીને હું સાઈડ પર બેસીશ, એવું એમનું કહેવું હતું. અને આજે જ્યારે પાછા ઉમેદવારી કરે છે તો કેટલું યોગ્ય છે. જતીનભાઈ, એમ કહેવાય છે કે મારા વહીવટમાં શું ખામી છે, એવી પણ એ લોકો એમના તરફથી ચેલેન્જ ફગાઈ રહી છે. વહીવટમાં તો એવું છે કે જે વહીવટની એ વાત કરે છે એમાં તમને ખબર જ પડે છે કે છેલ્લા 4 વર્ષના તમે બીજી સાયન્સ સુગર સાથે ભાવ સરકાવી જોવું, એમણે જે એક્સપાન્શન કર્યું છે તે જોવું. જે હમણાં તમને માલની અછત છે, તમને તકલીફ પડતી છે, તો તમારે એક્સપાન્શન કરવાની જરૂર નહીં હતી. ડિસ્ટિલરીમાં એમણે જે કંઈક કર્યું છે એ કરવાની જરૂર નહીં હતી. આ બધું કરવાનું શું કામ હતું? એમના પણ 7 કરોડ, આશરે 7 કરોડનો ખર્ચો કર્યો છે. એ બધું કરવાની જરૂર નહીં હતી. એમ તમે 3500નું બે તો 4000 સુધી કરવાનું કોઈ મને લાગતું નથી, કારણ કે આ એક તરફ તમને પૂરતો પુરવઠો નથી મળતો, બિનમંજૂરીની શેરડી શોધવી પડે છે, તો આ બધું કરવાનું કારણ શું હતું? જતીનભાઈ, એક સમય હતો કે અશ્વિનભાઈ તમારા પરિવારના એકદમ નિકટના સંબંધી કે ભાઈ સમાન હતા, અને આજે જ ચૂંટણી જંગમાં સામે છે. સમયે સમયે બધું બદલાતું હોય, પણ હું એટલું તમને ખાતરીપૂર્વક કહું છું અત્યારે કે આજ દિન સુધી અશ્વિનભાઈ જેટલી પણ ચૂંટણી લડ્યા છે એમની સાથે હું રહ્યો છું અને ખુલ્લો રહ્યો છું. પણ છેલ્લા 5 વર્ષના ઇતિહાસમાં એમણે 5 વર્ષના શાસનમાં એમણે જે કંઈક કર્યું છે એનું મને ખૂબ જ દુઃખ છે. એમણે મારા પિતાશ્રી એમના પિતાશ્રી સમાન છે, છતાં પણ એમણે જે મારા પિતાશ્રી જોડે દગો કર્યો છે એ મને બહુ ઠીક લાગ્યું નથી. અને એમના કહેવા પ્રમાણે એ લોકો 5 વર્ષના જ વહીવટમાં હતા, ત્યાર પછી વહીવટમાં ન હોવાના કારણે મેં પણ ડિક્લેર કર્યું હતું 2 વર્ષથી કે ભાઈ હું કામરેજ સુગરમાં જવાનો છું, એમના આશીર્વાદ મને જોઈએ છે. પણ એમણે જનરલમાં જ એવું ડિક્લેર કર્યું કે હું લડવાનો છું. એ બહુ યોગ્ય નથી. એક સમયના પ્રતિસ્પર્ધી એવા જયેશભાઈ હાલ તમારી સાથે છે, તે બાબતે પણ એમને આજે માધ્યમોમાં જાહેરાત આપીને આક્ષેપ કર્યો છે. એ એકદમ સદંતર ખોટું છે કે પ્રતિસ્પર્ધી એમાં કશું આવતું નથી. તમે ચૂંટણી લડો એટલે પ્રતિસ્પર્ધી હોય, અને એમના શાસનમાં એમણે કામ સારું જ કર્યું છે. અને જે શેર ભંડોળની વાત આવે, કશું આવે, એ જયેશભાઈએ એમના એજીએમમાં મૂકી જ હતી. જે તે સમયે જે તે સભાસદોએ એનો એજીએમમાં વિરોધ કર્યો હતો, અને જ્યારે અશ્વિનભાઈ બન્યા એ સભાસદોએ એમને મંજૂરી આપી અને એ શેર ભંડોળની છૂટ મળી એમને, એ શેર ભંડોળ એમને ઊભું કર્યું છે. અને એમને જે સબસિડી મળી છે, એમને એક્સપોર્ટ કરેલી ખાંડની સબસિડી મળી છે, એમાંથી જે પૈસા આવ્યા છે એનો ઉપયોગ અને આ શેર ભંડોળનો ઉપયોગ કરીને આ વહીવટ એમણે કર્યો છે. એમણે ઘરનું કંઈ કરીને કંઈ આ વહીવટ કર્યો નથી. કામરેજ સુગરના કર્ણધાર કે જેમણે 22 વર્ષ સુધી સંસ્થામાં પોતાનું બલિદાન આપ્યું, નવીન કાકા, કે જેમના આશીર્વાદથી જ અશ્વિનભાઈ સહકારી ક્ષેત્રમાં છે, અને હાલ તેઓ આક્ષેપ કરી રહ્યા છે, એ બાબત કેટલી યોગ્ય? પહેલાં તો મારે મારા હરીફ ઉમેદવારને એવું કહેવું છે કે તમે જેમના આશીર્વાદ લઈને બહાર નીકળ્યા છો ને, એમની સામે તમે જે આક્ષેપ કરો ને એ જ તમને પહેલાં શોભે એવું નથી. એટલે આ એમની મોટામાં મોટી ભૂલ છે એવું હું સમજુ છું. તમારા તરફથી મતદાનના ગણતરીના કલાકો બાકી છે, ઉમેદવાર છો, ત્યારે ખેડૂત સભાસદોને શું સંદેશ આપવા માંગો છો? ખેડૂતોને એટલું જ કહીશ કે તમે
બધી જગ્યાએ પરિવર્તન આવ્યું છે, અહીં પણ પરિવર્તન છે જ, અને હું ચોક્કસ કહું છું તમને, હું જીતવાનો છું અને તમારો સહકાર મારી સાથે જ છે અને મારી સાથે રહેવાનો છે. પણ એટલી ખાતરી તમને આપું છું કે વહીવટમાં જે પણ કચાશ હશે એ કચાશ હું પૂર્ણ કરીશ. અને મારા પિતાજી મારી સાથે છે, એમણે આ સુગર ઊભી કરી છે, તો એ સંપૂર્ણ મારી સાથે છે. એનો ઉપયોગ કરીને જે વહીવટમાં ખામી હશે એ ખામી દૂર કરીને અને હજુ આગળ વધારીશ, એ હું તમને ખાતરી આપું. મારે ફક્ત મારા ખેડૂત ભાઈઓ સભાસદોની એક નમ્ર વિનંતી છે કે મારી પેનલના તમામે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો અને અમને તક આપો, એવી મારી આપને નમ્ર વિનંતી છું. આપણી સાથે હતા નવીન કાકાના દીકરા જતીનભાઈ, કે જેમના પિતાશ્રીએ સુગરમાં 22 વર્ષ સુધી પોતાનું બલિદાન આપીને મંત્રીને ઊંચાઈના શિખરો પર લઈ ચૂક્યા છે. હાલ ચૂંટણી જંગમાં જ્યારે તેમના દીકરા હોય ત્યારે તેમના દ્વારા કહેવાય રહ્યું છે કે જે હરીફ ઉમેદવારો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે એ ખોટા છે અને માત્ર રાજકીય દાવપેચ છે. ત્યારે હવે ગણતરીના કલાકોમાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ખેડૂત સભાસદો મતદાનમાં પોતાની તાકાત બતાવી ચૂકશે કે આવનારા દિવસોમાં સત્તા